ગુલાબસિંહ 100 માંથી કેટલા ટકા વિશ્વાસ છે જીતનો? 100%. ભાજપના આગેવાનો તો ગુલાબસિંહ રાજપૂતને થોડી જીતાડે, તો સ્વરૂપજી ઠાકોરને જીતાડે ને તમારા માટે થોડી મહેનત કરે. અને વ્યક્તિગત બધા એમને ખ્યાલ છે કે ગુલાબસિંહ સારા માણસ છે. પંજોય બતાવ્યો પણ હાથ ના મિલાવ્યો. શું કહી રહ્યા છે તમારા મનના ભાવ, અંતરાત્મા શું કહી રહ્યો છે મતદાન બાદ? અભિમાન. હું વાવની, સુઈગામની, ભાભરની, દેવતુલી જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. માવજીભાઈને આશીર્વાદ લેશો ખરા? લડાઈ તો કોંગ્રેસ ને ભાજપની હતી. બેની લડાઈમાં ત્રીજો ફાવી જશે એમ? સ્પેશિયલ થેન્ક યુ જ્ઞાનીબેનનો. શું જીતનું શું ગણિત છે ગુલાબસિંહ? આંકડાઓ ભેગા કર્યા છે કે સરવાળા બાદબાકી કર્યા છે? અમારા જોડે કિશનભાઈ એટલા પૈસા જ નથી, તમને ખબર. નહીં, આખી એડ હતી. એડ કેવાય ને, એડ હતી. આપણી પેટીઓ ખુલશે ત્યારે એનું રિઝલ્ટ જાહેર થશે. કેમ કે હરીફાઈમાં 10,000 વોટ, 80,000 વોટ મળશે ને હું જીતી જવાનું છે, એમને મને એવું કીધું આજે. નહીં, પણ વાત સાચી છે. તો મતદાન પૂર્ણ અને ગુલાબસિંહ રાજપૂત એ સ્વસ્થ અને ચહેરા પર ખુશી, 25 દિવસની શાંતિ અને હવે કોઈ સભા નહીં, મેનેજમેન્ટ નહીં, કારણ કે વોટિંગ પતી ગયું છે અને પરિણામની રાહ ગુલાબસિંહ રાજપૂત જોઈ રહ્યા છે. ગુલાબસિંહ જ આપણી સાથે જોડાયા છે. ગુલાબસિંહ, શું કહી રહ્યા છે તમારા મનના ભાવ, અંતરાત્મા શું કહી રહ્યો છે મતદાન બાદ? હું વાવની, સુઈગામની, ભાભરની, દેવતુલી જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. કાલ ઇલેક્શન ની અંદર એમને રૂબરૂ મળી શક્યો, ના મળી શક્યા, તેમ છતાં એમને ખૂબ આશીર્વાદ આપ્યા છે. એના માટે જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. કોંગ્રેસ પાર્ટીના એક પ્રદેશથી લઈ અને બુથ લેવલના કાર્યકર્તાનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમને દિવસ રાત મહેનત કરી છે જીતાડવા માટે, બુથ પર લડ્યા છે મારા માટે. એના માટે કરીને તમામ આગેવાનો, કાર્યકર્તાનો આભાર માનું છું. હું આ વાવ, સુઈગામ, ભાભરના સામાજિક આગેવાનોનો ખાસ કરીને હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમને ચાલુ સરકારના વિરુદ્ધમાં જઈને પણ સામાજિક રીતે મદદ કરી. બધાએ જે આ વિસ્તારના તમામ સમાજના આગેવાનો છે, જે કદાચ કોંગ્રેસમાં માનતા છે, ભાજપમાં માનતા છે, અપક્ષમાં માનતા છે, તેમ છતાં એ લોકોએ આ વખતે વ્યક્તિગત મદદ કરી છે મને. અને આ વિસ્તારની જે નાની નાની ઇતર સમાજ કહેવાય એનો એટલા વિશેષ આભાર માનું છું કે ગામમાં 2 ઘર હતા, 4 ઘર હતા, 5 ઘર હતા, અને તેમ છતાં એ લોકોએ ખુલીને આ વખતે મદદ કરી. વિશેષ એમનો પણ આભાર માનું છું. અને આ ચૂંટણીમાં 25 તારીખે ફોર્મ ભર્યું ને ગઈકાલે 13 તારીખે વોટિંગ થયું. 18 દિવસ જેને મારા માટે મહેનત કરી છે, ઘરબાર છોડી, ખેતી ધંધો છોડી અને જે મારા માટે બૂથો ઉપર લડ્યા છે, ગામડાઓમાં મહેનત કરી છે, જેટલી મેં મહેનત કરી છે એટલી મારા માટે જ બધાએ મહેનત કરી, એમનો આભાર માનું છું. કોંગ્રેસ પાર્ટીના જે પ્રદેશના આગેવાનો, શક્તિસિંહ ગોહિલ સાહેબ હોય, અમિતભાઈ ચાવડા સાહેબ હોય, જિગ્નેશભાઈ મેવાણી હોય, ઇન્દ્રસિંહ ગોહિલ હોય, ઇન્દ્રનીલ રાજગુરુ હોય, રાજુભાઈ જોશી હોય, કે જે રઘુભાઈ દેસાઈ હોય, જે લોકોને બલદેવજી ઠાકોર હોય, ચંદનજી ઠાકોર હોય, ભરતજી ઠાકોર હોય, બનાસકાંઠાના તમામ ધારાસભ્યોનો, માજી ધારાસભ્યોનો આભાર માનું છું. ખાસ કરીને જ્ઞાનીબેન ઠાકોર, બનાસકાંઠાના સાંસદ, અને કેપી ગઢવી સાહેબ અને ઠાકરસિંહભાઈ રબારી, અને જે અમારા જિલ્લા પંચાયત વાઇસ જેમને જવાબદારીઓ આપવામાં આવી હતી એ જિલ્લા પંચાયતના પ્રભારીશ્રીઓ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ વાઘેલાજી, અને કોઈનું નામ બીજા જે અસંખ્ય એવા આગેવાનો હતા જેને પોતાનું ઘર છોડી અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની જવાબદારીઓ સંભાળી છે. એ તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના સૌ પ્રભારીશ્રીઓનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું, જેમને આપણી પાસે સત્તા નથી, તંત્ર નહોતું, પૈસો નહોતો, તેમ છતાં ક્યાં જમ્યા હશે, ક્યાં રહ્યા હશે, કઈ રીતે આયા હશે, કઈ રીતે ગયા હશે, બધું એમને પોતપોતાની રીતે સંભાળ્યું છે. અમારી યુથ કોંગ્રેસના આખી ટીમ હોય, હરપાલસિંહ ચુડાસમાથી લઈ જિલ્લા યુથ કોંગ્રેસના ટીમ હોય, જેમ ઇન્દ્રસિંહ ગોહિલને આખી બધા ભેગા થઈને જે વિસ્તારમાં કાઠું હતું ત્યાં એમને મોરચો સંભાળ્યો હોય. બાકી જે સામાજિક આગેવાનો જેટલા પણ હતા, તુષારભાઈ ચૌધરી અહીંયા આવ્યા હતા, જેને પણ
થઈ શકે છે મારા યુથ એનએસયુ ના બધા મિત્રો અહીંયા જાણે પોતે ચૂંટણી લડતા હતા એવી રીતે લડ્યા, અને થરાદ વિધાનસભાના ખાસ કરીને મારા બધા કોંગ્રેસના અને ભાજપના હું તો કહું સામાજિક બધા આગેવાનો મને જીતાડવા માટે વાવમાં મહેનત કરી, એમનો પણ આભાર માનું છું. ભાજપના આગેવાનો તો ગુલાબસિંહ રાજપૂતને થોડી જીતાડે, તો સ્વરૂપજી ઠાકોરને જીતાડે ને તમારા માટે થોડી મહેનત કરે. અને વ્યક્તિગત બધા એમને ખ્યાલ છે કે ગુલાબસિંહ સારા માણસ છે, એટલે સારા માણસ માટે કદાચ પક્ષાપક્ષી ભૂલીને મદદ કરી શક્યો. તો અત્યારે આમ કેવું લાગે છે, કેટલી હળવાશ કેટલી છે, આમ કેટલું મગજ હવે વિચારી શકે છે બધું ચૂંટણી બહારનું? હા, હવે એકદમ તમને કદાચ એકાદ વખત જ નાનું મોટું આપણે ઇન્ટરવ્યુ થઈ શક્યું છે, સમય નથી આપ્યો કેમ કે મારી પાસે દિવસો ઓછા હતા અને પ્રચારના ગામ ઘણા હતા, બધી સામાજિક મિટિંગો હોય, બધું સંભાળવાનું, એટલે ઘણી હતું મગજનો ભાર. આમ તો ભારમાં તો ખાલી ચૂંટણીનો પ્રચાર કરવાનો હતો જઈને, બાકી બધું આખી બધા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અને સૌ સામાજિક આગેવાનોએ સંભાળ્યું હતું. એટલે મારે જઈને જે ગામમાં જવાનું હોય, જ્યાં મિટિંગ કરવા જવાનું, એમને ખાલી કહેવાનું હોય સવારના કે આટલી જગ્યાએ તમારે જવાનું છે, તો એટલી જગ્યાએ અમે બધા જતા. ગુલાબસિંહ, એક વિડીયો છેલ્લી ઘડીએ વાયરલ થયો, તમે સ્વરૂપજી સામે હસ્યાય ખરા, બે હાથે જોડ્યા, પંજોય બતાવ્યો પણ હાથ ના મિલાવ્યો. કિશનભાઈ, આખી વાત જે મીડિયાના મિત્ર ત્યાં હાજર હતા એમને ખોટી રીતે રજૂ કરી. દેખો, હું તો કોઈ એક નાનામાં નાનો કોઈ પણ માણસ હોય ને એને ગળે લગાવનારો વ્યક્તિ છું. મારા સ્વભાવમાં ક્યારે અભિમાન, ગઈકાલે જે મેં મીડિયાના માધ્યમથી દેખ્યું કે અભિમાન, ત્યારે દુઃખ થાય આપણને કે કોઈ એવું ભાજપનો પણ એવું ના કહી શકે કે અભિમાનની વાત છે. તો નાનામાં નાના માણસને જયારે આપણે ગળે લગાવતા હતા તો ભાજપના ઉમેદવાર છે, તો એવો કોઈ પ્રશ્ન આવે જ નહીં. હું બુથની મુલાકાત લઈને બહાર નીકળતો હતો અને એ બુથની મુલાકાત લેવા જતા હતા. મારી સાથે કોંગ્રેસની વિચારધારા ધરાવતા લોકો મારી સાથે હતા અને એમની સાથે ભાજપના લોકો સાથે હતા. જયારે અમે નીકળતા હતા તો દૂરથી બધા રામ રામ કર્યા. જયારે એકદમ નજીક આવ્યા ત્યારે એમને મને એવું કીધું કે મને તમે આશીર્વાદ આપો. હવે આશીર્વાદ આપના તો જનતા છે, ગુલાબસિંહ નથી. જનતાના જેને આશીર્વાદ તો મેં ગુલાબસિંહને આપ્યા છે ને અહીંયા કોંગ્રેસ પાર્ટી જીતશે. કોઈ હાથ મિલાવવાનો કોઈ પ્રશ્ન હતો જ નહીં ત્યાં, કેમ કે બંને એકબીજાને રામ રામ કર્યા છે. હા, તમે હાથ જોડ્યા, હસ્યા, તમે એમનો આદર સત્કાર કર્યો, દેખાય છે. એમને હાથ એવી રીતે લંબાયો, મતલબ એવી રીતે કર્યો કે તમે મને આશીર્વાદ આપો. હવે હું આશીર્વાદ આપનારો કોણ છું? એ તો આશીર્વાદ તો લોકો જનતા આપે, અને હું વ્યક્તિગત તો કોંગ્રેસને જ આશીર્વાદ હું વ્યક્તિગતને જ આપી શકું, સામેવાળા હરીફને તો ના આપી શકું. આટલો જ પ્રશ્ન હતો, કોઈ હતો નહીં. પણ જે પણ મીડિયાવાળા મિત્રોએ શું કારણથી આ વસ્તુ ચલાવી મને ખ્યાલ ના આવ્યો. તમારો અવાજ કપાય છે ગુલાબસિંહ. મીડિયાવાળાએ એમને પણ પ્રશ્ન પૂછ્યો હતો, એમને પણ પ્રશ્ન મીડિયાવાળાએ પૂછ્યો હતો, ત્યારે એમને પણ કીધું કે ના, કોઈ આવી બાબત છે નહીં. પણ વ્યક્તિગત શું હતું મીડિયા મને ખ્યાલ ના આવ્યો. પણ જેમ મેનેજ થઈ જાય ને, આખું પેકેજ થી મેનેજ થયું હોય એવી રીતે આખું કિશનભાઈ મેનેજ થયું. એ કોને કર્યું તમને ખબર હશે, અમને તો ખબર નહીં, કેમ કે તમે બધા મીડિયા વાળા ચલાવ્યું. મને દુઃખ છે એ બાબતનું. એક જણે એક સેટ કરીને ચલાવવામાં આવ્યું કે ગુલાબસિંહે હાથ ના મિલાયો. જેમ કોમેર્શિયલ તમે અંતરાત્માને પૂછો, આખી કોમર્શિયલ એડ હતી કે નથી? જો હું તો ત્યાંનો છું નહીં અને મારો વિષય પણ નથી, પણ તો જે વિડિયો જોયો એના આધારે હું તમારી સાથે વાત કરું છું. નહીં, આખી એડ હતી. એડ કેવાય ને, એડ હતી આ કે ગુલાબસિંહે હાથ ના મિલાયો, ભાજપના ઉમેદવારનું અપમાન કર્યું. ના હોઈ શકે જ્યારે મતદાનના 3-4 કલાક બાકી હતા. બાકી આ સેટિંગ તો બધું આગલી રાત જ થઈ ગયા હોય ને, બધા વોટ કોને ક્યાં કરવો હોય ગુલાબસિંહ. ના, એ તો હું શું કહું, ગમે તેટલું આમ વિડીયો ચલાવવાનું, લોકોને જ્યાં વોટ આપવાનું છે નક્કી છે. હા, યસ, તો મારું કેવું એ છે એમ નહીં, પણ ખાલી એક માહોલ સોશિયલ મીડિયામાં બનાવવાની કોશિશ હતી આ.
કે ગુલાબસિંહ કે જાણે ગુલાબસિંહ એનાથી રાજપૂત લાગે છે ઠાકોર કે તમને સમાજના નુકસાન થાય એવું તમને ક્યાંય લાગે છે નુકસાન ઠાકોર થાય એવું? હું શું કહું, મને એટલો ઠાકોર સમાજ પર વિશ્વાસ છે કે જે વોટ આપવાનું મને નક્કી કર્યું એમાં કોઈ જાતનો ફરક નથી પડવાનો. પણ ભાજપના મગજમાં એવું હતું કે ભાજપના લોકોને એવું વિશ્વાસમાં હશે કે આવો વિડીયો ચલાવીને અમે જે ગુલાબસિંહ રાજપૂતને 50% જેટલા ઠાકોર સમાજના વોટ મળે છે અમે કંઈક લાભ લઈ લઈએ. એમ લાભ મળે એમાં ખરો? ગુલાબસિંહ રાજપૂતનો એમ લાભ મળે ખરો? તમે તો બહુ મહેનત કરી છે ગામડાઓમાં જઈને. પણ હું શું કહું છું, મને જે વોટ આપવાનો હતા એ 25 તારીખે નક્કી હતું કે આ ગુલાબસિંહને વોટ આપવાના છે. એ 25 તારીખે જે આપનારા લોકો હતા એની અંદર આખી ચૂંટણીમાં વધારો થયો છે, ઘટાડો ક્યાંય નથી થયો. એટલે તમે શું છે 23 તારીખે પરિણામ આવી જાય પછી પાછું સ્વરૂપજીને હાથ મિલાવી લેજો એટલે લોકોની જે માનસિકતા છે ને એ નીકળી જાય એમ. તમને એક વાત કહું, હું જે દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા ગયો હતો ને ત્યાં હું ધણીધર ભગવાનના દર્શન કરવા ગયો હતો ધીમા સવારના, કે મારી ટિકિટ પણ જાહેર નથી થઈ, સ્વરૂપજીની પણ ટિકિટ જાહેર નથી થઈ. એ સમય પણ અમે ધીમા મંદિરની અંદર ત્યાં હતા, પણ ત્યારે તો કોઈ મીડિયા વાળો હતો નહીં એટલે કોઈ આવું ચલાવે નહીં. કઈ નહીં, રાજનીતિ છે આ બધું ચાલ્યા કરે, આમાંથી ઘણું બધું શીખવા જેને મળે. કઈ નહીં, હું તો કહું જેને પણ કોમર્શિયલ એડ આપી છે એમને મુબારક, પણ અહીંયા સમાજો ભાઈચારા અને એકતાથી રહેનારા છે. કોમર્શિયલ એડ નથી આપી કે અમારા જોડે તો કિશનભાઈ એટલા પૈસા જ નથી, તમને ખબર. અમે તો મીડિયાને પણ એમ કહીએ છીએ કે તમારો આભાર કે વગર કોઈ જાતના સ્પોન્સરશિપ વગર અમારો આટલું ચલાવ્યું છે. ના, અમે તો બધાનું ચલાવીએ વગર સ્પોન્સરશિપ. ના, પણ અમે એમ કહીએ છીએ અમારી જોડે કઈ હતું નહીં તો ચલાવ્યું તમારી પાસે, એનો આભાર માનીએ છીએ એમ. બાકી જોડે કઈ નથી, જનતાનો અવાજ છે ને એ જ અવાજ અમે મૂક્યો છે આખી વાવની ચૂંટણીમાં. દેખો, અમે લોકોએ ગાધા પીધા વગર મારા માટે પ્રચાર કર્યો છે, ખૂબ મદદ, આટલો મતલબ જે પ્રેમ મળ્યો છે ને એ ક્યારે કલ્પના ના એટલો મને મળ્યો છે. અને એવું પહેલા એવું હતું કે વાવ સોઈગામ તો કદાચ અમારો વિસ્તાર છે એટલે અમને એનો આવકાર મળે, પ્રેમ મળે, પણ જયારે ભાભરમાં ગયા ને ત્યારે જે ત્યાંના કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ, હું તો કહું ઠાકોર સમાજના આગેવાનો, કદાચ ભાજપના ઉમેદવાર તરીકે સ્વરૂપજી હોય પણ એમને જે આવકાર નહીં મળ્યો ને એ આવકાર મને ત્યાં ભાભરના ઠાકોર સમાજે આપ્યો છે. હવે એ ઋણ છે મારા ઉપર. હવે ગઈકાલે જે રીતે ચાલ્યું, જેમ અમને કોઈ એક વેત નમે તો હાથ નમવાની તૈયારી સાથે જયારે રાજકારણ કરતા હોઈએ તો ક્યારે આ હોઈ જ ના શકે. અને કદાચ તમે થરાદ તાલુકાના ઠાકોર સમાજને પૂછો કે ગુલાબસિંહનો વ્યવહાર કેવો, માણસાઈ કેવો, સ્વભાવ કેવો, તો આ કદાચ કાલે જે વિડીયો ચાલ્યો કોઈ ચલાવે જ નહીં. પણ ચલો, જે ચૂંટણી પતી ગઈ, જે નફો નુકસાન થયું હશે એ તો ચૂંટણીના પરિણામ ત્યારે જ ખબર પડે. પણ મને એટલો વિશ્વાસ છે, ઠાકોર સમાજ હોય કે દલિત સમાજ હોય કે બ્રાહ્મણ સમાજ હોય, રબારી સમાજ હોય, જે પણ આ વિસ્તારના નાના નાના સમાજ છે, ઇતર સમાજ ખાસ હું કહું છું, એ તમામ સમાજોએ મારા માટે ખુલ્લીને મદદ કરી છે અને હું આભાર માની શકું છું. શું જીતનું શું ગણિત છે ગુલાબસિંહ? આંકડાઓ ભેગા કર્યા છે કે સરવાળા બાદબાકી કર્યા છે? ગામડા વાઇઝ, તાલુકા, જિલ્લા, સીટ વાઇઝ એનાલિસિસ ચાલેલું છે, ગામડે ગામડે રિપોર્ટ મંગાવી રહ્યા છે. પણ જે વાવસોઈ ગામના જે આંકડા આયા છે એ કોંગ્રેસ માટે ખૂબ લાભદાયી છે. એટલે લીડ હશે વાવસોઈ ગામની કે, અને ભાભરમાં જઈશું ત્યારે પણ અમને સારું પરિણામ અમારા માટે હશે. ગુલાબસિંહ, પહેલી પેટા ચૂંટણીએ ધારાસભ્ય બનાવી દીધા હતા, એમએલએ લાગી ગયું હતું આગળ, એમએલએ ગુજરાત. લાગે છે ગુલાબસિંહના નસીબમાં પેટા ચૂંટણીઓ એ વધારે નસીબદાર હોય છે? કિશનભાઈ, 5 વર્ષ બાદ ત્રીજી ચૂંટણી લડ્યો છું, એટલે એ ચૂંટણી લડવી ખૂબ કઠિન હોય છે. એટલે એક હારે એક જીત્યા, હજી એકનું પરિણામ બાકી છે એમ. એટલે અત્યારે હાર અને જીત બંને 50-50 છે. પરિણામ તો નક્કી થઈ ગયું છે. પેટીઓ ખુલશે ત્યારે એનું રિઝલ્ટ જાહેર થશે. લોકોએ પહેલા દિવસે ઉમેદવાર જાહેર થયા ને ત્યારે વાવના સોઈગામ ભાભરના લોકોએ નક્કી કરી દીધું કે અમારે કોને વોટ આપવો છે. ખાલી પ્રક્રિયા 15 દિવસ લાગ્યા, વોટિંગમાં 18 દિવસ લાગ્યા, બાકી લોકોએ તો પહેલા દિવસે જ એમનું રિઝલ્ટ આપી દીધું છે. ફરક ત્યાં પડ્યો કે જેમ ભાજપની મૂળ વોટ બેંક છે ચૌધરી સમાજ,
અને કોંગ્રેસની મૂળ બેંક એમ કે વોટ બેંક મતલબ જે મેન જેના પર સ્તંભ છે દલિત સમાજ કહેવાય કે બીજા જે નાના મોટા સમાજો છે એ છે. પણ જે ભાજપ માટે તો શરૂઆત થાય તો સીધી 45,000 થી શરૂઆત થતી હતી ચૌધરી સમાજના વોટો. આ વખતે ક્યાંક ને ક્યાંક ભાજપમાં નારાજગીના લીધે ચૌધરી સમાજ ફ્રન્ટમાં છેલ્લા જ્યાં સુધી શંકરભાઈની મીટિંગ ના થઈ ત્યાં સુધી મતલબ 90-95% અપક્ષ જોડે સમાજ જતો રહ્યો હતો. અને એના લીધે જે ભાજપ માટે જે મહેનત કરનારા લોકો છે એ લોકોની અંદર જે એમ જે બૂથો ઉપર લડાઈઓ હતી ને કોંગ્રેસ ભાજપની આ વખતે હતી જ નહીં. કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં હતા, પણ જે ભાજપની મેન લડાયક કાર્યકર્તા હતા એ ક્યાંક ને ક્યાંક અપક્ષ ભેગા હતા અથવા ઘરે શાંતિથી બેઠા હતા. એટલે છેલ્લે અમને એવું હતું અમારી હરીફાઈ અપક્ષ સાથે છે, પણ જે છેલ્લા 3-4 દિવસમાં શંકરભાઈ અથવા તો જેને પણ મહેનત કરી એના લીધે ચૌધરી સમાજના 10,000 વોટ જેટલા ડાયવર્ટ પાછા ભાજપ તરફી થયા. એટલે હવે હરીફાઈમાં જેમ અપક્ષ સાથે હતી એટલે હવે હાલમાં હરીફાઈ લાગતી નથી. જે કેમ કે હરીફાઈમાં 10,000 વોટ 80,000 વોટ મળશે ને હું જીતી જવાનો છું એમને મને એવું કીધું આજે. નહીં, પણ વાત સાચી છે. અમારી હરીફાઈ એમની સાથે જ હતી, પણ જે રીતે ભાજપે ડેમેજ કંટ્રોલ એમાં ખાસ કરીને શંકરભાઈએ જે સભા કરી ત્યાં અહીંયા સૌ પુરાવા એના પછી વ્યક્તિગત બોલાવીને એમને ચૌધરી સમાજના આગેવાનોને જેને મદદરૂપ ક્યારે પણ થયા હોય, ડેરી હોય, બેંક મંડળી હોય, એ લોકોને બોલાવીને એક પ્રેશરથી એમને છેલ્લે ડાયવર્ટ કર્યા. જે કદાચ હું માની શકું 10,000 વોટ જેવા એમના ડાયવર્ટ થયા હશે. એમાં 10-12 હજાર જેવા વોટ ડાયવર્ટ થયા. એટલે માવજીભાઈ જે અમારે હરીફમાં અમને લાગતા હતા 10-12 હજાર ભાજપમાં વોટ ગયા એટલે હવે અમારે કોઈ જાતની ચૂંટણીમાં હરીફાઈ જેવું લાગતું નથી. કદાચ વોટ ડાયવર્ટ ના થયા હોત તો માવજીભાઈ અમારી ટક્કરમાં રહેવાના હતા. બેની લડાઈમાં ત્રીજો ફાવી જશે એમ નહીં, લડાઈ તો કોંગ્રેસની ભાજપની હતી. બીજા વ્યક્તિ તરીકે ભાજપથી નારાજ થઈને માવજીભાઈ આવ્યા હતા અને કદાચ હરીફ હોત 100% મજબૂતાઈથી ચૂંટણી પણ લડતા હતા. પણ જે રીતે ભાજપનું પ્રેશર આવ્યું છે અને ભાજપના જે ચૌધરી સમાજના આગેવાનોએ જે મહેનત કરી એના લીધે અમારી આખી ચૂંટણી એ લોકો હળવી કરી આપી. જે 10-15-20% વોટો માવજીભાઈના ઓછા કર્યા એનાથી હવે અમારા માટે એકદમ શાંતિ છે. તો તમારા માટે માવજીભાઈ એ સકંડના હતા. જીતશો તો માવજીભાઈને આશીર્વાદ લેશો ખરા? માવજીભાઈને થેન્ક યુ કહેશો ખરા? તમામ સમાજના લોકોના આશીર્વાદ લઈશ. કોંગ્રેસ હશે, ભાજપ હશે, બધાના આશીર્વાદથી આગળ ચાલીશ. સ્પેશિયલ થેન્ક યુ માવજીભાઈને કહેશો કે નહીં? સ્પેશિયલ થેન્ક યુ જ્ઞાનીબેનનો જે સંસદની ચૂંટણી લડ્યા ના પેટા ચૂંટણી આવી અને પેટા ચૂંટણી અહીંયા જયારે કોંગ્રેસ પાર્ટીએ મને લડાવવાનો મોકો આપ્યો એટલે જ્ઞાનીબેન સંસદ બન્યા ત્યારે લડવાનો વારો આવ્યો ને. અને કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તાનો સ્પેશિયલ થેન્ક્સ માનીશ કે મને અહીંયા ચૂંટણી લડાયો. બધા અહીંયા ટિકિટના દાવેદાર ચાહે કેપી સાહેબ, ઠાકર સાહેબ એ બધા હતા. એ બધા ભેગા થઈને સહયોગ આપ્યો એટલે સ્પેશિયલ થેન્ક્સ એ બધાનો છે મારે. અને પછી તો જેને સીધી રીતે મદદ થયા એનો આભાર, આડકતી રીતે મદદ થયા એમનો આભાર, ને જે મદદ ના કરી શક્યા એમનો આભાર. કેમ કે ચૂંટણી પત્યા પછી આપ્યા એમનો આભાર માનવાનો, ના આપ્યા એનો પણ આભાર માનું હું તો ચાલુ છું. એટલે બધાનો આભાર. ગુલાબસિંહ 100 માંથી કેટલા ટકા વિશ્વાસ છે જીતનો? 100%. ચલો તમારા વિશ્વાસ અને જનતા કેટલી સાબિત કરે છે જોવું રહ્યું. આભાર ખૂબ ખૂબ ગુલાબસિંહ.